પાટોત્સવ વાર્ષિક પાટોત્સવ દર વર્ષે અતિથી સરસ રીતે ઉજવાય છે। એમાં આ વખતનો વાર્ષિક પાટોત્સવ હું અહીંના અને અહીંથી પછી અમદાવાદ ગયેલા જ્યોતિ જ્વેલર્સવાળા નીતેશભાઈ સુરેશભાઈ સોની એમના તરફથી એમના પરિવાર તરફથી સરસ પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। 100 વર્ષ પહેલાં પણ અહીં સરસ બહુ ધામધૂમથી આ પાટોત્સવ ડભોઈમાં બહુ ધામધૂમથી ઉજવાયો હતો અને હવે 125નો પાટોત્સવ એ આવતા વર્ષે એવો જ ધામધૂમથી ઉજવવાના છે। પણ એના પૂર્વે જ્યારે આ નીતેશભાઈએ આ સરસ લાભ લીધો અને 3 દિવસની સરસ પારાયણ પણ રાખી શ્રી હરિ વન વિચરણની નીલકંઠ વર્ણી અહીંયા પધારેલા એટલે પ્રસાદીનું છે એટલે વન વિચરણની કથા રાખી અને પ્રિયદર્શન સ્વામી સરસ કથા કરી અને 3 દિવસ સરસ હરિભક્તો બધાએ પણ બહુ સારો લાભ લીધો। જય શ્રી સ્વામિનારાયણ। ડભોઈને આંગણે સરસ મજાના મંદિરને 124 વર્ષનો જ્યારે દિવ્ય પાટોત્સવ છે ત્યારે ત્રિદિનાત્મક ભગવાન શ્રી હરિના દિવ્ય ચરિત્રોની વન વિચરણની કથા અને સાથે સાથે આજના દિવસે ભગવાનનો જ્યારે 124મો પાટોત્સવ છે ત્યારે અહીંયા સરસ મજાનું આયોજન થયું અને ઘણા બધા ભક્તોએ 3 દિવસ સુધી અહીંયા સત્સંગ કથા વાર્તાનો લાભ લઈ અને ખૂબ અહીંયા પોતાને સંતોષ થયો અને સૌને આનંદ થયો। અમારે મિતેશભાઈ સૂર્યકાંતભાઈ સોની કૃષ્ણભાઈ સોની એ પરિવારે આ દિવ્ય આયોજનમાં યજમાન પદે લાભ લીધો હતો। જય શ્રી સ્વામિનારાયણ। આજરોજ દર્ભાવતી નગરી ખાતે ડભોઈમાં 124 વર્ષ જૂનું નંદ સંતો દ્વારા બનાવેલું શ્રી સ્વામિનારાયણ મંદિર જે પંડ્યા શેરીમાં આવેલું છે તેનો 124મો પાટોત્સવ હતો। 124મા પાટોત્સવ અંતર્ગત ત્રિદિનાત્મક કથા સ્વામી શ્રી પ્રિયદર્શન સ્વામીના સત્સંગમાં કરવામાં આવી। તેમાં વન વિચરણની કથા કરવામાં આવી। તેમાં સાથે વસરામ ભગત કોઠારીજી નવીનભાઈ અને સર્વ હરિભક્તોએ આનો સારી રીતે કથાનો લાભ લીધો અને સૌ હરિભક્તોએ આનંદ કરી અને પાટોત્સવને ધામધૂમથી ભવ્ય રીતે ઉજવ્યો।